વિકાસના નામે વિનાશ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામમાં રેલવે લાઇનના કામના કારણે થતા બ્લાસ્ટોથી લોકોના જીવનમાં ભય અને તિરાડો પડી ગઈ છે। જી હા, જીવનમાં તિરાડો। મકાનો તૂટી રહ્યા છે, બાળકો સ્કૂલ જવાથી ડરી રહ્યા છે। આ સમગ્ર પીડાની કહાની શું છે આપને બતાવી છે અમારા ખાસ રિપોર્ટમાં। कल्पना करो, तमारू घर रोज भूकंपनी जेम ध्रुजे, रोज युद्धनी जेम ब्लास्टना धड़ाका संभळाय अने विकासना नामे तमारू जीवन जोखममां मुकाय। आ कोई काल्पनिक कथा नथी, आ तो अरवल्लीना नवा वाघोडिया गामनी करुण वास्तविकता छे। 50 થી વધુ મકાનો તિરાડોના જાળમાં ફસાયા છે। સ્કૂલની દિવાલો તૂટવાના આરે છે। લોકો 24 કલાક ખોફના સાયા હેઠળ જીવે છે, જાણે કોઈ અદ્રશ્ય દુશ્મન તેમને ઘેરી વળ્યો હોય। ધૂળના ધમાકા નીકળી ગયા છે અને આટલી બધી ધૂળ બધી ઘૂસી જાય છે। અમારા ઘરમાં રહેવું કેવી રીતે, ક્યાં જવું? મારી ગાયને પથ્થર વાગ્યો, મારી ગાય ઓફ થઈ ગઈ, મરી ગઈ। અત્યારે જેનું નાનું વાછરડું પડ્યું છે, તમે જુઓ, તમે જાતે નજરે જુઓ કે કેવી પરિસ્થિતિ છે। પથ્થર વાગ્યો, મારી ગાય મરી ગઈ। કેવી રીતે આજે એનો જવાબ કોણ આપે છે? કોઈ આપે છે જવાબ? આ માનવ સર્જિત વિનાશ કુદરતી આફત કરતા પણ વધુ ભયાનક છે। દરેક બ્લાસ્ટ સાથે આવતી ધ્રુજારી જાણે પૃથ્વીને હલાવતી હોય। અહીં દરરોજ ધડાકા થાય છે, એવા ધડાકા કે જાણે યુદ્ધભૂમિમાં બોમ્બ ફૂટ્યા હોય। એકાએક બ્લાસ્ટ અને કાટમાળ આકાશમાં ઉડતો નજરે પડે। બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યો છે, ત્યાં બોમ્બ બ્લાસ્ટની અંદર પથ્થર, રેતી, કોકરા, કપચી બધું ઉડી ઉડીને ઘરની અંદર બેસી જાય છે। પતરા કાણા થઈ ગયા, મકાન તૂટી ગયા છે, અંદર તિરાડો પડી ગઈ છે અને ઢોળાને પથરા ઘણા બધા વાગેલા છે। તો ઢોળા પણ અમે વિઝિટો બોલાવીને અમે અહીંયા આગળ દવાઓ કરાવેલી છે અને નાના છોકરાઓ પણ અહીંયા ગામ છોડીને બહાર મૂકી દીધા અમે। અને સ્કૂલની અંદર છોકરા ભણતા હતા, 12 વાગ્યાના આવેલા સાહેબો, 5 વાગે બ્લાસ્ટ કર્યો, ત્યાં સુધી મારું છોકરાનું ભણતર બગડ્યું। ધડાકા સાથે આવે છે ધ્રુજારી, એવી ધ્રુજારી જે કોઈ ભૂકંપથી ઓછી નથી। ફરક એટલો જ છે કે આ કુદરતી ભૂકંપ નથી, આ છે માનવ સર્જિત ભૂકંપ। મોડાસાથી ટિંડોઈ વચ્ચે નવી રેલવે લાઇન માટે પર્વતોને તોડીને માર્ગ બનાવાઈ રહ્યો છે અને આ કામ માટે ધડાધડ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે। આ બ્લાસ્ટની અસર એટલી ભયાનક છે કે ગામના 50 થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે। કેટલાક મકાનો તો સાવ ક્ષતિગ્રસ્ત બની ગયા છે। રાતના અમને નાના બાળકોને બીક લાગે છે અને ધ્રુજારી આવે છે। ધરતીકંપ થાય તેવા મકાનોની હિલચાલ અત્યારે ચાલુ થઈ ગઈ છે। તો આ કામકાજ બંધ થાય અને આ વિકાસનું કામમાં અમે અટકાવ કરતા નથી, ભલે રેલવે જાય પણ આ કામકાજ બંધ થવું જોઈએ। કોઈ પણ વસ્તુથી આફત તોડીને કામકાજ ચાલુ કરી એમાં અમારે કોઈ વાંધો નથી। ડરના કારણે બાળકો સ્કૂલ જતા ડરે છે। માતા પિતાને એક જ ભય, ક્યાંક દિવાલ તૂટી ન પડે, ક્યાંક છત ધસી ન પડે। ગામ લોકોમાં એટલો ભય છે કે હવે હિજરત કરવાની પણ વાતો થવા લાગી છે। પોતાનું ગામ છોડવાની તૈયારી, કારણ કે જીવ પહેલા, વિકાસ પછી। ગામના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે। જિલ્લા કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સુધી વાત પહોંચી, પણ પરિણામ શૂન્ય। સવાલ એ છે કે લોકોના જીવના જોખમે વિકાસ કેમ? જો કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોણ લેશે? અમે ઘણીવાર રજૂઆત કરી, પણ અમારું તો ગરીબાનું તો કોઈ સાંભળતું જ નથી। એટલા માટે અમે આંદોલન કરવા માંગીએ છીએ કે રવિવારે બ્લાસ્ટ થાય તો બધા સાહેબો આવીને અમારું તો કોઈ સાંભળે જ નહીં, પોલીસ બોલાવે ને કોઈ કરે નહીં। એટલા માટે અમે આ જાણ કરી છે। અમારી માગણી એ છે કે આનું કોક નિવારણ કરો। અમારે નુકસાન થાય એવું ના કરો। એમને ભલે મશીનરી લાવીને કામ કરાવે,
પણ આ બ્લાસ્ટ કરવાથી અમારે બહુ નુકસાન થાય છે. શું હોનારત પછી તંત્ર જાગશે કે પછી આ ગામની ટીસો કાગળ પર જ દબાઈ જશે? અહીં વિકાસની તલવાર લોકોના જીવન પર લટકી રહી છે. રેલવે લાઇન તો આવશે, પણ તેની કિંમત કોણ ચૂકવશે? નિર્દોષ ગામ લોકો કે તંત્રની નિષ્ક્રિયતા? અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી.